તો હલો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક આપણું યુટ્યુબ ચેનલ હાલારના ધબકારામાં બધા ખેડૂત મિત્રો ભાઈઓનું। ખેડૂત મિત્રો, આજે આપણે વહેલી સવારે આપણી જે નયારા કંપની સાઈડ જે વાડી આવેલી છે ત્યાં મિત્રો વહેલી સવારમાં આપણે જીરાનું એનાલિસિસ કરવા પૂગી ગયા છીએ। અને ખેડૂત ભાઈઓ, આપણું આ જીરું છે તે હાલની અંદર 48 દિવસનું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે। અને મિત્રો, આપણે આ જીરું એટલે ગઈકાલે આ જીરુંને આપણે 47 દિવસે પાણી આપેલ છે। અને ખેડૂત ભાઈઓ, હાલની અંદર જીરુંમાં તમે જોઈ શકો છો વહેલી સવારના આવ્યા છીએ એટલે જીરાની અંદર તમે જોઈ શકો છો ઠાર ઘણો બધો ભરેલો છે। તમે જોઈ શકો છો ઠારનું પ્રમાણ મિત્રો, ઠાર ઘણો બધો છે મિત્રો। સવારમાં ઠંડી એકદમ બહુ જોરદાર છે અને એટલે આપણે આ બધુંય મફલક વગેરે બાંધવું પડે છે કેમ કે ઠંડી બહુ જોરદાર પ્રમાણમાં ઠંડી છે। ખેડૂત ભાઈઓ, આપણું આ જીરું હાલની અંદર 48 દિવસ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે। અને હાલમાં જીરુંમાં પાણી જો આપવું હોય, જો તમારું જીરું 45 થી 50 દિવસની આસપાસ હોય અને જો તમારે જીરાની અંદર પાણી આપવાની જરૂર હોય તો છેલ્લું પાણી તમે આપી શકો છો। હાલની અંદર જીરામાં આ જે વાતાવરણ છે, જે ઉગમનો પવન છે તે એકદમ સારું ભૂમિકા ભજવે છે અને પાણી આપવામાં જરાય ચૂકશો નહીં। જો તમારું જીરું 45 થી 50 દિવસ આસપાસ હોય તો તમે મિત્રો પાણી આપી દો બિના સંકોચે। આ જીરાની અંદર મિત્રો હાલમાં એક એટલે એક જાતની મહી કથરી ચૂસ્યું, એક એટલે એક જાતની આમાં તમને એક એટલે એક જાતનું કોઈ પણ જાતનું ટૂંકમાં આની અંદર જીવાત નથી મિત્રો। 100% ગેરંટી આપું, એક જીવાત તમને મળે તો। કેમ કે આની અંદર અમે મિત્રો કઈ દવા છાંટી તે પણ તમને ખાસ જણાવી દઉં મિત્રો। એની પહેલાં જો તમે આપણી ચેનલની અંદર નવા હો તો આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો। ખેડૂત લક્ષી આપણી ચેનલ છે। આપણી ચેનલનું નામ છે હાલારનો ધબકારો મિત્રો। ગામ સિંગજ, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર। આપણી આપણું જે આ વાડી છે તે નયારા કંપની જે આવેલી છે તેની એકદમ બાજુમાં જ છે। અને હાલની અંદર આ જીરામાં આપણે 47 દિવસે મિત્રો પાણી આપેલ છે અને હાલની કન્ડિશન જીરાની તમને ખાસ જણાવી દઉં। તમે જોઈ શકો છો આપણું જીરું મિત્રો, જોરદાર કન્ડિશન છે। તમે ખાલી મિત્રો જીરું જુઓ નજીકમાં જઈને મિત્રો, આમાં તમને કાંઈ ફેરફાર હોય, કાંઈ પ્રોબ્લેમ દેખાતો હોય તો મને જણાવો। તમે જોઈ શકો છો હજી તો મિત્રો સવારનો સમય છે એટલે ઠારને હિસાબે કદાચ જીરું થોડું ઘણું ઓલું થયેલું હોય, બાકી તમે કન્ડિશન જોઈ શકો છો જીરાની એકદમ મસ્ત મિત્રો, સુપર જીરું છે મિત્રો। આની અંદર એક પણ એક જાતનું ચૂસ્યું જીવાત તમને જોવા નહીં મળે। અને 47 દિવસે આપણે મિત્રો પાણી આપેલ છે જીરાને, તમે જોઈ શકો છો। આની અંદર મિત્રો આ જીરામાં આપણે પહેલાં તો મિત્રો તમને આ આપણે જે જીરું છે તે નિધિ 4 છે નિધિ 4 જે જીરું આવે છે તેનું આપણે વાવેતર કરેલું છે। નિધિ 4 નંબરનું જીરું છે આપણે આ। અને તમે હાલની કન્ડિશન તમે જોઈ શકો છો મિત્રો, જીરામાં કાંઈ ઘટે એમ નથી। તમે જોઈ શકો છો આપણું જીરું નિધિ 4 છે મિત્રો, આપણું આ જીરું બરાબર છે। અને ખેડૂત ભાઈઓ, આ જીરુંની અંદર આપણે માત્ર 4 જ ત્રણ જ રાઉન્ડ મારેલા છે ચૂસ્યા જીવાતના અને મહીના। હવે તમને ખાસ જણાવી દઉં કે આ જીરાની અંદર આપણે કઈ દવા છાંટી તો ખાસ તમને જણાવી દઉં મિત્રો। એક તો ઉલાલા છાંટેલ છે મિત્રો મહી માટે, અને મહી ઉલાલા છે તે મિત્રો ડબલ કામ કરે છે। એક તો આપણે જ્યારે આની અંદર સ્વાભાવિક છે કે આપણે મગફળીવાળામાં જીરું વધારે ભાગે વાવેતર થતા હોય છે, તો મગફળીવાળામાં મગફળીના અરૂડિયા હોય। હવે મગફળીના અરૂડિયાની અંદર આપણે જે લીલી પોપટી આવે છે તેનું પ્રમાણ હોય છે। હવે મિત્રો, જો તમે લીલી પોપટી માટે અલગથી દવા લેશો તો ડબલ ખર્ચા થશે। એના કરતાં મિત્રો ઉલાલા છાંટજો, ઉલાલાથી લીલી પોપટી મરી જશે, ચૂસિયું પણ મરી જશે અને મહી છે એ તો મિત્રો ગોઈતી નહીં જડે। એટલે ઉલાલા છે, પનામા છે, કોઈ સારી કંપનીની દવા છાંટવી બને ત્યાં સુધી મિત્રો। તમને એવું લાગે
કે ધર્મેન્દ્રભાઈ એમ કહે છે કે આ જે ઊંચા હાઈ જે લેવલની દવાનું નામ કેમ આપે છે? મિત્રો અમે નોર્મલ દવા છેલ્લા 2 વર્ષથી છાંટતા રિઝલ્ટ મળતું નહીં, ફરી વખત દવા છાંટવી પડતી, ફરી વખત મિત્રો પંપ હાંકવો પડતો, ડબલ મહેનત થતી. પણ મિત્રો તમને મૂંઘી દવા લાગે તો આપણે 6 ml નાખતા હોઈએ, 4 ml જ નાખીને દવા છાંટવી. પણ મિત્રો સારી દવા છાંટવી મારી ખેડૂતોને એક જ ભલામણ છે. હવે અમે આની અંદર મિત્રો કયો રાઉન્ડ માર્યો તે પણ આ જીરાની અંદર તમને કહી દઉં. ખેડૂત ભાઈઓ, આ જીરાની અંદર દવામાં અમે એક તો ઉલાલા, ત્યારબાદ ઉલાલા છાંટી અને એના ભેગી રોગર પણ નાખેલી, અને રોગર છે તે પણ 1 મહીનું જ કામ કરે છે. એટલે મિત્રો ઉલાલા અને રોગર બંને ભેગી થાય ને એટલે ચૂસિયા જીવાતનો ખાત્મો કરી નાખે છે, એને ફાવક વધારે આવે છે, એ અમે જોયેલું છે. તો એના મિત્રો અમે ઓછામાં ઓછા 3 રાઉન્ડ મારેલા છે આની અંદર. એટલે મિત્રો ખાસ તમને જણાવી દઉં કે જીરાની અંદર આટલું કરવું ખાસ જરૂરી છે. અને મિત્રો ત્રીજા પાણીની અંદર અમે જે 1 મહિનો દિવસનું જે 31-32 દિવસે જે પાણી આપ્યું તેની અંદર અમે મિત્રો આ જીરાની અંદર આપણે મિક્સ યુરિયા અને પાવરકેન જે ખાતર આવે છે તે બંને મિક્સ કરેલું, અને મિક્સ મિત્રો આની અંદર અમે છાંટી અને મિત્રો પાણી વારેલ હતું મહિના દિવસનું જીરું થયું ત્યારે. ત્યારબાદ ખેડૂત ભાઈઓ, આપણે હાલની અંદર પાછું આપણે જે પાણી વાર્યું બરાબર, આજે 47 દિવસે પાણી વાર્યું તેની અંદર મિત્રો આપણે સલ્ફર જે આવે છે તે સલ્ફર પાયેલ છે આ જીરાની અંદર. અને હાલની અંદર મિત્રો આ જીરામાં એટલે એક ચૂસ્યું જીવાત તમને જડશે નહીં. એકદમ નરવાઈ અને સારું જીરું છે, તમે જોઈ શકો છો. મિત્રો જીરામાં આ વર્ષે કશું પ્રોબ્લેમ નથી. અને મિત્રો તમને એ પણ જણાવી દઉં કે જીરાની તમે હાઇટ જુઓ, બરાબર છે મિત્રો, જીરાની હાઇટ જુઓ. મિત્રો હાલની અંદર આ જીરું 1 વેદથી પણ ઊંચું જીરું છે, તમે જોઈ શકો છો. કોઈ પણ એમ એવું નહીં કે એક જ જીરું, તમે જોઈ શકો છો જમીનથી મિત્રો 1 વેદથી ઉપર જીરું છે, તમે જોઈ શકો છો. એવું નહીં કે બધા અમુક છોડવા મોટા હોય. હા, આમાં અમુક છોડવા નાના પણ છે જે અડધી વેતે પણ ફૂગે છે. પણ ઓલ ઓવર જોતાં જીરું એકદમ સુપર છે અને સારું છે. તો મિત્રો અમે આવી રીતના કરેલ છે. અને મિત્રો ખાસ તમને જણાવી દઉં, અમે 47 દિવસે જે પાણી વારેલ છે તેના માટે મિત્રો આમ હંમેશા ઉપરથી પાણી વારવાનું, જેથી કરીને જે પાણી જે અહીંયા ભરાય તે તોડી નાખેલ છે, તમે જોઈ શકો છો. મિત્રો ઓલા કિયારામાંથી આમાં પાણી આવતું રહે, આની અંદર પાણી બિલકુલ ભરત ન રહેવું જોઈએ. આમાંથી આમાં પાણી વહ્યું જાય, અને આમ જેમ વધારે ભરાય તો અમે મિત્રો ધોરિયામાં પણ પાણી તોડી નાખેલ છે. ઉપરના ભાગમાં મિત્રો જે ધોરિયો છે તેમાં પણ આમ સાઈડમાં ન જાય એટલે તેમાં ધોરિયામાં પણ અમે તોડી નાખેલ છે, જેથી કરીને આની અંદર પાણી ભરત રહે નહીં. મિત્રો સંગ્રહ જો પાણીનો થાય, અહીંયા કન્ડિશન તમે જોઈ શકો છો જીરાની. આ તો અત્યારે તો હજી મિત્રો આને કાંઈ થાય નહીં, પણ આ પાણી કાઢી નાખેલ છે, તમે જોઈ શકો છો. પણ મિત્રો આમાં જો ફૂલ પાણી ભરત રહીએ તો આ જીરુમાં લીલો સુકારો કદાચ હું ગમે એવી આપણે દવા છાંટી તો પણ રોકાય નહીં. એ મિત્રો મારો જાત અનુભવ બોલે છે. એટલે ખાસ મારા વાલા ખેડૂત મિત્રોને જો લીલો સુકારો હોય બહુ, તો મિત્રો આવતો હોય તો મેન કારણ એનું પાણી છે. એટલે પાણીમાં ખાસ ધ્યાન રાખવી, સારું વાતાવરણ જોઈ અને પાણી પાવાનું હંમેશા રાખવાનું. કેમ કે દર વર્ષે અમે મિત્રો 45-46 દિવસે પાણી આપી જ દેતા હોઈએ છીએ, અને આ વર્ષે પણ 47 દિવસ થયા એટલે પાણી આપી દીધું. તમે મિત્રો જોઈ શકો છો, પાણી આપ્યું ને એટલે ઠાર બહુ જોરદાર ભર્યો છે, તમે જોઈ શકો છો. જોઈ લો મિત્રો, ઠાર જુઓ, એટલે પાણીના હિસાબે ઠાર વધારે છે. બાકી કોઈ ઝાકર કે એટલું બધું પ્રમાણ નથી આ વર્ષે. અને વાતાવરણ આ વર્ષે આમ જોતાં મને એવું લાગે છે કે આ જીરાને અત્યાર સુધીનું જે વાતાવરણ છે તે એકદમ માફક હોય તેવું મને હાલ લાગી રહ્યું છે. બાકી મિત્રો આ જીરાની અંદર બીજો કોઈ ઇસ્યુ નથી, એકદમ સુપર જીરું છે, સારું જીરું છે. તો મિત્રો અમે જે કાંઈ કર્યું અત્યાર સુધી આ જીરાની અંદર જે કાંઈ ટ્રીટમેન્ટ કરી તે મિત્રો આ વિડીયોની અંદર સંપૂર્ણ મેં મિત્રો આપી દીધેલી છે. અને મિત્રો ખાસ હજી એકવાર કહી દઉં કે તમારે આછી જમીન હોય કે જાડી જમીન હોય, જો કિયારામાં એક પણ જગ્યાએ પાણી ભરત રહીએ તો આવી રીતના કિયારા તોડી નાખવાના, પાણી ભરત રાખવું નહીં. એવી મારા ખેડૂતોને, જે આપણા ચાહક મિત્રો છે ખેડૂતો, જે આપણા ચેનલની અંદર વિડીયો કાયમી જોવે છે, તેને ખાસ હું ભલામણ કરું છું કે આવી રીતના કિયારા મિત્રો તોડી નાખવાના, જેથી કરીને આની અંદર પાણી સંગ્રહ ન રહીએ. અને પાણી સંગ્રહ નહીં રહીએ એટલે મિત્રો સુકારો, લીલો સુકારો છેટો રહેશે.
એ તમને ખાસ કહી દઉં. બાકી જે કાળી ચરમી આવે છે તેના માટે તો મિત્રો આ જે પાણીનો જે ઇસ્યુ છે તે કામ નથી આવતો, તે અલગ રોગ છે, તેના માટે આપણે સ્પેશિયલ દવા જ છાંટવી પડે છે. પણ લીલા સુકારાની અંદર ખાસ આપણે આ ટ્રીટમેન્ટ કરશો તો તમારું જીરુંની અંદર લીલો સુકારો રોકી શકશું. તો મિત્રો વિડીયો ખાસ જે આપણા સગા સંબંધી એવો હોય અને તેને મિત્રો જો જીરા વાવેલા હોય તો તેને ખાસ શેર કરજો, જેથી કરીને આપણા વાલા ખેડૂત મિત્રોને થોડુંક અને 2 પૈસાનો ફાયદો થાય. મિત્રો એના માટે જ આપણે આ ચેનલ ખાસ બનાવેલી છે અને ખાસ ભલામણ એ છે કે શેર ખાસ કરી નાખજો, જેથી કરીને જે ખેડૂત મિત્રો છે તેને વાંધો ના આવે અને જીરું સારી રીતે થઈ આવે. કેમ કે આ વર્ષે વાતાવરણ પણ એકદમ સુપર છે, સારું છે, કોઈ ઇસ્યુ નથી. અને જીરુંમાં તમે જોઈ શકો છો કન્ડિશન પણ એકદમ સારી છે. તમે ગ્રીનરી જુઓ મિત્રો, ગ્રીનરી જુઓ જીરાની મિત્રો, એકેય જીરું નબળું નથી, સુપર જીરું છે મિત્રો. બરોબર, તો આ વર્ષે જીરામાં વાંધો નહીં આવે એવું લાગી રહ્યું છે. બાકી કાળી ચરમી આવે તો આગળના સમયમાં જોવાનું રહ્યું. તો મિત્રો બસ, જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો અને બધાને રામ રામ.